ગુડ મોર્નિંગ સીતારામ. તો અત્યારમાં જો આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને અત્યારથી 4 વાગ્યા છે કેમ કે આપણે જાન લઈને જવાનું છે એટલે બધા તૈયાર થઈ ગયા છે. બધા 2:45 વાગ્યાના થઈ ગયા છે અને મારા ભાનુબેને જો તૈયાર થઈ ગયા છે. મારે બધું તૈયાર થઈ ગયું છે થેલા પેક થઈ ગયા છે આપણે. અને અહીંયા જો મારા ભાનુબેન તૈયાર થયા. આમાં દિશુબેન જો તૈયાર થઈ ગયા. દિશુબેન સીતારામ. આમાં દિશુ જો કેવી લાગે છે ને પરી એકદમ કા પર્પલ પરી. તો ચાલો હવે આપણે સામાન લઈને જવાનું છે કેમ કે હવે ધીમે ધીમે નીચે ઉતરીએ. 4 ને 5 કે 10 નીકળવાનું છે તો 4 વાગી જાય. હાલો ફટાફટ થાય પછી વિડીયો વગર સુધી બિના રહેજો. આપણે આજે અમરેલી જાનમાં જવાનું છે, મતલબ અમરેલી જાન લઈને જવાનું છે. ત્યારે બધા તૈયાર થઈ ગયા છે. તૈયાર થઈને નીકળી ગયા છે ઘરેથી, પણ રસ્તામાં છે ને ચા પીવા માટે હોલ્ટ કરી છે ને જો મારી બસ આવી ગઈ છે અહીંયા. હું ને મામા બે ચા પીવા જાય, મેહુલ આમ વહી ગયા જો ચા પીવા બધા. તો ચાલો ચા પી આવી. સવારના 4:30 થઈ ગયા છે. 4:30 નીકળી ગયા છે ને ઠંડુ ઠંડુ વાતાવરણ છે. તો ચાલો બધા મસ્ત ગરમા ગરમ ચા પીવા ઉભા રહી ગયા છે. અને આ કૂતરા જો મેં એકાદ બે બિસ્કિટ નાખ્યું ને ભાઈ ભાઈ ઉભા સમજો તમે બિસ્કિટ નાખ્યું. આ બધા મામેરિયા પાછળ બેસી ગયા. મામેરિયા થાવ છે એટલે બેઠા લાગે છે. બસમાં આવી ગયા છે ને અમે છે ને વેઇટ કરીએ છીએ બીજી બસ આવે છે ને જો અમારા તુલસી વહુ આવી ગયા છે. હાય મારા ભાભી થાય છે તો મજાકથી વહુ કહું કે જો બધા પાછળ કેવા મસ્ત બેઠા છે. આપણે જો બે બસ ભેગી થઈ ગઈ છે કૈયા ને કૈયા. અને અહીંયા જો હોલ્ટ કર્યો છે. અહીંયા વરાજા જો મસ્ત તૈયાર થઈને આવી ગયા છે. જો તૈયાર કરે છે વરાજાને જાય. આ બધા ભેગા થઈ ગયા છે. તેજબેન બધા અહીંયા ઊભા રહી ગયા છે. બધા ચા પાણી પીવા છે. ચા પાણી પીએ બસ પાછા નીકળશું. થોડુંક હજી આગળ છે. અમે બધા અમરેલી પહોંચી ગયા લગનમાં કા. કોની જાન લઈને આપણે ઉત્સવભાઈની કોની આ બધા જાનવિયા જો તૈયાર થઈ ગયા. હમણાં તૈયાર થવાનું છે કા. 2 બસ લઈને આવ્યો. એક બસ આમરેલી એક બસ અહીંયા દરદા ઉતરાય નથી ગાડી છે આમરી બસ છે. હા એ બસ તો હમણાં ખાલી વતન થઈ જાય. ગૌતમ કુમાર આમ જો ડાન્સ કરે, બધા ફોટા પાડે જો તૈયાર થઈ થઈને. જો અમારા ચિંતન બાપુ તૈયાર થઈ ગયા છે. તમારા બેન કપલમાં નથી ફોટો પાડો પાડી લીધા. હું વાત આ જો અમારે એમના માટા મારે એમ ગૌતમ કે છે. અને અહીંયા જો બધા તૈયાર થઈ થઈને ઊભા રહી ગયા છે. તો ચાલો અમારે ફોટા પડાવવાનું બાકી ફટાફટ ફોટા પડાવી લઈએ. અને આ તો જો અમારે ખીજા કરે મને જો.
જો પાણી પીવા આવ્યા છે જો આ બધા. અને અમારે પારુલ ભાભી તો બધાની પેલા જ હોય જો આમ જો બોલ છે નહીં તો જો લગ્ન વિધિ પતિ ગઈ, જમી લીધું ને જો કપડાં બદલાવીને તૈયાર થઈ ગયા. પાછા બીજા અત્યારે નોર્મલ સાદા કપડાં પહેરી ગાઉન પહેરી જો બધા આમ જો મેડમ જો એનો સામાન હજી મૂકે છે કા હજી મેકઅપ તો બાકી છે તો સાડીને. અને અહીંયા અમારા ભાનુબેન જો સાદામાં આવી ગયા, બધા સાદામાં આવી ગયા જો. અને અહીંયા જો આરામ હોતા ને થઈ ગયો જમી કરીને બધા આરામમાં. કાં ડબુબેન ભૂમિબેન મજામાં? ભૂમિબેન થઈ ગઈ અને મારા દિશુબેન જો કઈ વહી ગઈ. તો ચાલો હવે આપણે ઘરે આરામ કરશું. ખબર નહીં ક્યાં જવાની નથી. અહીંયા જાય મમ્મી ઘરે જાય, બેનના ઘરે જાય. તારે ક્યાં જવું છે? તણસા. આ ભાઈ તણસાના પેસેન્જર છે. આપણે બધા સરસ મજાના ફ્રેશ થઈ ગયા. અહીંયા જો થેલા બધા પેકિંગ થઈ ગયા છે. રીનાબેન તૈયાર થઈ ગયા અને વિદાયનો સમય થઈ ગયો તો ચાલો આપણે વિદાય હવે કરી દઈએ ને પછી અમારી વિદાય લેવાની છે. અમે આમ જશું આ લોકો આમ જશે. જો અત્યારે છે ને અમારે પેરામણી ચાલુ થઈ ગઈ છે. અમારે આમ જો આવું હોય કે લગ્ન પતે ને પછી દીકરીના પિયરિયા હોય એની પેરામણી કરે સાસરિયા પક્ષને. નાના મોટા બધા એને જે પોગે એ પેરામણી કરે છે. જેન્ટ્સ હોય એને છાલ ને એવો આપે, લેડીઝ હોય એને ડ્રેસ આપે, સાડી આપે, એવું બધું હોય. અને એક વ્યક્તિ જો ગોર દાદા હોય ને બધાના નામ બોલતા જાય એમ કે જો અને નાના છોકરા હોય એને કવર ને એવું આપે જે પોગે એ પૈસા. તો તમારે ત્યાં કેવો રિવાજ હોય મને કમેન્ટ કરીને જણાવજો. અમારે તો આવો રિવાજ હોય. અને જો ઓલી સાઈડ ચા પાણી ચાલતા હોય અને વિદાય કરાવ્યા પહેલાં છે ને દીકરીવાળા ચા પીવડાવે એવો રિવાજ હોય. એ તો મને પછી આજ ખબર પડી. જા બધા સાસરિયા પક્ષવાળા છે. દીકરી પક્ષવાળા દીકરીની પાસે બેઠા હોય બધા. અને આગળ બેઠા હોય ને બધા દીકરી પક્ષવાળા હોય, થોડા ઘણા હોય ખરી, બાકી કોઈ ન હોય. ઘરના હોય દીકરી પક્ષવાળા. જો આવી રીતે છાલ ગોટાડે, આવી રીતે સન્માન કરે સાસરિયા પક્ષને. વિદાય લેવાની છે તો અમારા પાણે બહુ વળાવે છે. વિદાય ચાલુ થઈ ગયું છે. અહીંયા બધા બેઠા છે ને